કચ્છના નાના રણમાં આવેલું ગુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું। દર વર્ષે ચોમાસા પહેલા 15 જૂને રાજ્યના તમામ અભયારણ્યો પ્રવાસીઓ માટે બંધ કરાય છે, પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા પ્રવાસીઓને સફારી માટે એક અઠવાડિયું વધારાનો સમય મળ્યો હશે। હવે ગુડખર અભયારણ્ય 15 ઓક્ટોબરથી રાબેતા મુજબ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે। ઠંડીની ઋતુમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં જગ્યા પર આવે છે। ગત વર્ષે 25,000 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જેના લીધે વન વિભાગને 31 લાખ જેટલી આવક થઈ। અહીં દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। ગુડખર એક દુર્લભ પ્રાણી છે અને બીજે ક્યાંય જોવા મળતું નથી, જેને પ્રવાસીઓ અહીં જોવા માટે આવે છે। ગુજરાત રાજ્યના ચીફ વાઇલ્ડ વોર્ડન સાહેબશ્રીના આદેશ મુજબ 23 જૂનથી નેશનલ પાર્ક અને સેન્ચ્યુરી જે છે એ બંધ રાખવામાં આવશે। ગુડખર અભયારણ્યમાં પણ 23 જૂનથી તમામ વિસ્તારો અને પ્રવાસીઓ માટે પ્રવેશબંધી કરવામાં આવેલ છે અને આ બાબતે અમે અમારી જે રેન્જ ઓફિસો છે એમને બી પત્ર મારફતે જાણ પણ કરી છે અને સ્થાનિક પંચાયતોને પણ સૂચના આપવામાં આવેલી છે।